નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. એસટીના ટૂંકા નામે ઓળખાતા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે 1 જાન્યુઆરી 2026થી મુસાફરી ભાડામાં વધારો કરવાનું નક્કી કર્યું છે. આ મુસાફરી ભાડું 3% સુધી વધશે. જો કે એસટી નિગમે એવો ખુલાસો કર્યો છે કે 9 કિલોમીટર સુધીના અંતરના ભાડામાં કોઈ વધારો લાગુ નહીં થાય. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે એવો પણ દાવો કર્યો છે કે આ મુસાફરી ભાડામાં 3% વધારો કરવા છતાં અન્ય રાજ્યોના માર્ગ પરિવહન વિભાગની સરખામણીએ ગુજરાતના એસટી બસના ભાડા ઓછા છે. ગુજરાત સરકાર હસ્તકના જાહેર નિગમે એસટી બસના હજારો મુસાફરોના માથે 3%ના ભાડાનો વધારો ઝીંક્યો છે. આ ભાડા વધારો આજે એટલે કે તારીખ 1/1/2026થી અમલમાં આવશે. જો કે ગુજરાત સરકાર હસ્તકના ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે એસટીએ જણાવ્યું છે કે 9 કિલોમીટર સુધીની અંતરની મુસાફરી કરનારાઓને આ ભાડા વધારો લાગુ નહીં થાય. જો કે એસટી બસમાં ઓછામાં ઓછા 10 કિલોમીટરથી લઈને 60 કિલોમીટરનું અંતરે મુસાફરી કરનારા મુસાફરના માથે ₹1નો ભાડા વધારો લદાશે. એસટી નિગમે એવો પણ બચાવ કર્યો છે કે એસટી બસના કુલ મુસાફરો પૈકી 85% મુસાફરો લોકલ બસ સર્વિસનો લાભ 10 લાખ જેટલા મુસાફરો 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે. તેથી તેમના પર આ વધારો માત્ર ₹1નો જ રહેશે. 1/1/2026 વહીવટી આદેશના અનુસાર 3%નો ભાડાનો વધારો થયેલો છે અને રાતે 00 પછી જે બસો આપણી ચાલુ છે એમાં કોઈ લેવાનું નથી, પણ જે 00 પછી જે ઉપડે એમાં આપણે 3%નો વધારો અમલમાં લાવ્યો છે. એકદમ કશું છે નહીં. આમાં વધારે મિનિમમ 1 થી 5 રૂપિયાનો જ ભાડો વધારો થયેલો છે, એટલે નજીવો ભાડો વધારો કહેવાય. એટલે આમાં કોઈ માટી અસર પડે એવું લાગતું નથી. જે રિઝર્વેશન કરાવ્યું એ લોકોને શું અસર? એમને જે હશે જે 1 તારીખ પછીનું હશે એમનામાં આપણે જે ડિફરન્સ હોય ₹3 જે ₹2 ₹5 હોય એ ટિકિટ આપીને આપણે વસૂલવાનું રહેશે. સાહેબ બધા રૂટ એને એ જ રહેશે, ફક્ત 3% ભાડાનો વધારો કરેલો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.